બીજો દિવસ છે। બસ થોડી જ વારમાં જામનગરથી તેઓ સોમનાથ પહોંચવાના છે। ગીર સોમનાથ બાદ પીએમ મોદી વડોદરા જશે। સવારે 9:50 સોમનાથ હેલીપેડ પર પહોંચવાના છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હેલીપેડથી સોમનાથ મંદિર તરફ રોડ શો કરવાના છે। હમીરજી સર્કલ સુધી આ ભવ્ય રોડ શો યોજાશે। 10:15 સોમનાથ મહાદેવ મંદિરે તેઓ મુલાકાત લેવાના છે। હોમાત્મક અતિરુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિમાં તેઓ બીડું હોમવાના છે। તો બપોરે પ્રધાનમંત્રી ધાર્મિક વિધિ અને જનસભાને પણ સંબોધિત કરશે। પવિત્ર કુંભાભિષેક વિધિમાં પ્રધાનમંત્રી મોદી સહભાગી થવાના છે। તો પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સોમનાથમાં કુંભાભિષેક થવા જઈ રહ્યો છે તેના સાક્ષી બનવાના છે। તો 11:45 સોમનાથ મહાદેવની વિશેષ પૂજા અર્ચના થશે, જેમાં પ્રધાનમંત્રી સહભાગી થશે। વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપશે। સદભાવના ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધિત કરવાના છે। તો 3:25 સોમનાથ હેલીપેડથી રવાના થઈ તેઓ વડોદરા પહોંચશે। વડોદરામાં યોજાનાર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી હાજરી આપશે। સોમનાથ ખાતે અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે અને જેમાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહેનાર છે। ખાસ કરીને એક ભવ્ય રોડ શો બાદ જંગી જાહેર સભાને પણ સંબોધિત કરશે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો, આ વિશાળ સ્ટેજ ઉપરથી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના જે મહાનુભાવો છે તે આ સ્ટેજ ઉપરથી જ જે જંગી જાહેર સભાને સંબોધન કરશે। જે જાહેર સભા સ્થળ ઉપર છે તે તંત્રની તડામાર તૈયારીઓ હાલ આખરી ઓપમાં જોવા મળી રહી છે। 25,000થી વધુની બેઠક વ્યવસ્થાવાળા અદ્યતન 3 ડોમ બનાવવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો આ જે આખી બેઠક વ્યવસ્થાઓ છે, અંદાજે 60,000થી વધુની માનવ મેદની અહીં ઉમટી પડે તેવી એક સંભાવનાઓ છે। ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીને સાંભળવા માટે જે લોકો છે તે આતુર જણાઈ રહ્યા છે। હાલ સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો સુરક્ષાને લઈને પણ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રાજ્યના પોલીસ વડાનો અહીં મુકામ છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો હેડક્વાર્ટર ડીજીપી, આઈજીપી કક્ષાના 2 અધિકારીઓ, એસપી કક્ષાના 14 અધિકારીઓ, ડીવાયએસપી કક્ષાના 42 અધિકારીઓ, 72 પીઆઈ, 163 પીએસઆઈ અને 1500થી વધુનો જે પોલીસ જવાનોનો સ્ટાફ છે તે ચુસ્ત બંદોબસ્ત અહીં જાળવી રહ્યા છે। કહી શકાય કે જે જંગી જાહેર સભા છે, જંગી જાહેર સભાનું જે સ્ટેજ છે તે તૈયાર થઈ ચૂક્યું છે અને અહીં નરેન્દ્રભાઈ મોદી જાહેર સભાને સંબોધશે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। તો આજે સોમનાથ મહાદેવ